एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। धर्मदेव અને ભક્તિ માતા છપૈયાપુરની અંદર શાંતિપૂર્વક પોતાનું જીવન શરૂ કર્યું છે। ભગવાનની ઉપાસના કરવી, ધર્મયુક્ત નીતિયુક્ત જીવન જીવવું એ આ બંનેનો જીવન ક્રમ છે। સમય જતા આ નવદંપતિને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય છે। સંવત 1818 શ્રાવણ સુદ અને અષ્ટમીના દિવસે ભગવાન શ્રી હરિના અગ્રજ, ભગવાન શ્રી હરિના મોટા ભાઈ એવા રામ પ્રતાપજીનો જન્મ થાય છે। સાક્ષાત શેષ નારાયણ સંકર્ષણ ભગવાનની જેમને ઉપમા આપી શકાય એવા રામ પ્રતાપજી એમનો જન્મ થયો। પરિવારની અંદર ખુશહાલીનું વાતાવરણ છવાઈ જાય છે। પરિવાર અત્યંત આનંદિત આહલાદિત થાય છે। પિતા ધર્મદેવ અર્થાત દેવ શર્મા એ પણ ખોબલે ને ખોબલે સાકરની લાડી આખા ગામની અંદર કરે છે। આખા ગામની અંદર આનંદ અને ઉત્સવનો માહોલ સર્જાયો છે। શુભ માહોલ હજુ ધીરે ધીરે શરૂ જ થયો છે। ધીરે ધીરે પાપા પગલી માંડીને રામ પ્રતાપભાઈ મોટા થતા જાય છે। પરંતુ ધર્મદેવ અને ભક્તિ માતા જે સત્કાર્ય કરી રહ્યા હતા, સારું કાર્ય કરી રહ્યા હતા, ધર્મ અને નીતિયુક્ત જીવન જીવવાનું એ ઘણા લોકોની આંખોની અંદર ઝેર ભરે એવું કાર્ય હતું। ઘણા લોકોને આ પસંદ ન હતું કે આ ધર્મદેવ અને ભક્તિ માતા ધાર્મિક વૃત્તિ વાળા છે। એનું કારણ એ હતું કે ગામની અંદર જે ભોળા અને સામાન્ય મનુષ્યો હતા એ બધાને ભોળવી દેવા અને એમને દુષ્કાર્યની અંદર જોડવા માટે કેટલાક અસુરોએ પ્રવૃત્તિ ચલાવી હતી। શાસ્ત્રએ કહેલો જે ધર્મ એ ધર્મથી વિરુદ્ધ જઈ અને આ લોકો કાર્ય કરતા। શાસ્ત્રની અંદર જે મદ્ય માંસાહારનું સેવન એ વર્જિત ગણવામાં આવેલું છે એવી બાબતોને પણ આ લોકો સહજતાથી સ્વીકાર કરતા। આવા કેટલાય અસુરો ત્યાં રહેલા હતા, ડોમ ગતિર ચલાવતા હતા। એટલું જ નહીં, પોતે તો જે કાર્ય કરતા, દુષ્કર્મ કરતા એની અંદર ઘણા બધા માણસોને જોડતા અને પોતે સમાજની અંદર એવી પ્રથા ચલાવતા કે અમે સાચા ગુરુ છીએ, અમે ભગવાનને જાણીએ છીએ, ભગવાને અમને આદેશ આપ્યો છે કે આ પ્રકારનું દુષ્કાર્ય કરો, યજ્ઞોની અંદર માંસનો ઉપયોગ કરો, સુરા ઇત્યાદિક દેવતાઓને ચડાવો। એનાથી વિપરીત ધર્મદેવ ભક્તિ માતા એ સત્ધર્મનો પ્રચાર કરતા, પ્રસાર કરતા અને એનાથી પ્રેરાઈને આ જે અસુરો હતા એ ધર્મદેવ અને ભક્તિ માતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા। તેઓના મનમાં એમ હતું કે જો આ ધર્મદેવ અને ભક્તિ માતા મનુષ્યોની અંદર સત્ધર્મનો જો પ્રચાર પ્રસાર કરી દેશે તો અમારા જે ડોગ ગતિ છે એને બંધ થતા વાર નહીં લાગે। એના માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરતા। કોઈ વખત ધર્મદેવ અને ભક્તિ માતા માર્ગની અંદર ચાલીને જઈ રહેલા હોય તો એમની સાથે કેટલાક અસુર વૃત્તિવાળા માણસોને મોકલી અને એમના દ્વારા તે માર્ગની અંદર
પ્રતાડન કરવામાં આવતું, કેટલીક વખત એમના ઘરની અંદર લૂંટફાટ મચાવવામાં આવતી. તો આવા અસુરોએ ધર્મદેવ અને ભક્તિ માતાને ખૂબ પરેશાન કરી દીધા. હવે જે માણસ ભગવાનની ભજન ભક્તિ કરતો હોય, સદધર્મથી યુક્ત હોય, એટલે એનાથી આવા બધા પ્રકારનું દુષ્કર્મ એ સહન ના થાય. અને એનો ઉપાય કરવા માટે ધર્મદેવ અને ભક્તિ માતાએ નિર્ધાર કર્યો કે હવે આપણે છપૈયાની અંદર રહેવું નથી. આપણે છપૈયાનો ત્યાગ કરી અને બીજે ક્યાંક સુંદર સ્થળે ચાલ્યા જઈએ જ્યાં આપણને અસુરો ઉપદ્રવ ઉપજાવી ન શકે. અને એના માટે ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના પુત્ર એવા રામ પ્રતાપની સાથે છપૈયાનો ત્યાગ કર્યો અને ત્યાંથી અયોધ્યાની અંદર ચાલ્યા ગયા. અયોધ્યાની અંદર જઈ સુખ અને શાંતિપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે. સરયુમાં પ્રતિદિન સ્નાન કરી ધર્મદેવ પોતાનો નિત્ય કર્મ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, મંદિરોએ દર્શન કરવા જાય છે, કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરે છે. આવી રીતે સુંદરતા યુક્ત એમનું જીવન ચાલી રહ્યું છે. પરંતુ અસુરોએ અહીંયા પણ ઉપદ્રવ મચાવવાનું છોડ્યું નહીં. અહીંયા પણ એ બધા અસુરો આવી પહોંચ્યા અને ધર્મદેવ અને ભક્તિ માતાને વિવિધ પ્રકારે પરેશાન કરવા માટેના યત્નો કરવા લાગ્યા. ફરીવાર અહીંયા પણ અયોધ્યાની અંદર પણ ઉપદ્રવ થવાથી ધર્મ ભક્તિએ નિર્ધાર કર્યો કે આપણે અયોધ્યામાં પણ હવે રહેવું નથી, આપણે બીજે કોઈ સ્થાને ચાલ્યા જઈએ. પરેશાન થઈ ધર્મદેવ ભક્તિ માતા અયોધ્યાનો ત્યાગ કર્યો છે અને ત્યાંથી નીકળી પોતાના પરિવાર સહિત કાશી નગરીની અંદર ચાલ્યા ગયા છે. પંડિતોની નગરી, બ્રાહ્મણોની નગરી. ધર્મ ભક્તિ રામ પ્રતાપ દેવ એ બધા ત્યાં પધાર્યા છે, ત્યાં પણ નિવાસ કરી રહ્યા છે. અહીંયા પણ અસુરો જંપ્યા જ નથી, અહીંયા પણ અસુરોએ ઉપદ્રવ મચાવ્યો જ છે. વારંવાર ધર્મદેવ અને ભક્તિ માતાને હેરાન પરેશાન કરવા માટેના વિવિધ પ્રકારના પ્રયત્નો કર્યા છે. ધર્મદેવ ભક્તિ માતાએ હવે વિચાર કર્યો કે આપણે કેમ કરીને જીવીશું, કારણ કે જ્યાં જ્યાં આપણે જઈએ છીએ ત્યાં ત્યાં અસુરો આપણને પરેશાન કરવાનો, આપણને હેરાન કરવાનો કોઈ પણ મોકો છોડતા નથી. કોઈ પણ નિમિત્તે કરીને આપણને હેરાન પરેશાન કરે જ છે. આપણું સત્કાર્ય એ ચાલવા દેતા નથી. એટલે થોડા સમય માટે આપણે તીર્થાટન કરવા માટે ચાલ્યા જઈએ, તીર્થોની યાત્રા કરવા માટે ચાલ્યા જઈએ, એવો મનની અંદર વિચાર કર્યો. ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના પુત્ર એવા રામ પ્રતાપની સાથે તીર્થોની અંદર ફરવા માટે ચાલ્યા જાય છે. વિવિધ તીર્થોની અંદર ભગવદ ભક્તિનો લાભ પ્રાપ્ત કરતા કરતા ધર્મદેવ ભક્તિ માતા એ પ્રયાગ ક્ષેત્રની અંદર આવી પહોંચ્યા. પ્રયાગ ક્ષેત્ર જ્યાં નદીઓનો સમાગમ થાય છે, નદીઓનો સંયોગ થાય છે, એવું સુંદર ક્ષેત્ર. એની અંદર વિવિધ સ્થાનોમાં તીર્થાટન કરી રહ્યા છે. અહીંયા ધર્મદેવ અને ભક્તિ માતાને તેજોમય સ્વરૂપ અને જે અનેક પોતાના સેવકોથી વીંટળાયેલા છે, જે સદ્ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને વૈષ્ણવ ચિહ્નોથી યુક્ત છે, એવા રામાનંદ સ્વામીનો જોગ થાય છે. રામાનંદ સ્વામીના દર્શન થતાની સાથે જ ધર્મદેવ અને ભક્તિ માતાને અંતરની અંદર શાંતિનો અનુભવ થવા લાગ્યો. અંતરમાં એક પ્રકારની કાઢક છવાઈ અને લાગ્યું કે આ કોઈક સત્પુરુષ છે, પૃથ્વી ઉપર વિચરણ કરનારા ભગવાનનું જ કોઈક સ્વરૂપ હોય એવું આ પુરુષ પરથી આપણને જાણ પડે છે. સમીપે જઈ ધીરે ધીરે તેમની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરે છે, તેમની સેવા યાચના પણ કરે છે, સેવા પરિચર્યા કરે છે. ઇત્યાદિ પ્રકારે રામાનંદ સ્વામીનું સેવન ધર્મદેવ અને ભક્તિ માતા કરી રહ્યા છે. અહીંયા પ્રતાપસિંહ રાજા એ સ્વરૂપાનંદ સ્વામી સુબ્રત મુનિને પ્રશ્ન કરે છે, મહામુને, આ રામાનંદ સ્વામી કોણ હતા? એમનામાં એવું તો તેજ પણ શું હતું? એ એવા તો કેવા મહાપ્રતાપી હશે કે જેને કારણે ધર્મ ભક્તિ એમના તરફ આકર્ષાયા. એમનું સમગ્ર વૃત્તાંત, એમનું જન્મ કર્મ ઇત્યાદિ મને સઘળું વિસ્તારપૂર્વક કહી સંભળાવો. ત્યારે સુબ્રત મુનિ કહે છે કે રાજન, અયોધ્યા નામનું મહાન તીર્થ ક્ષેત્ર, આ તીર્થ ક્ષેત્રની અંદર અજય શર્મા અને સુમતિ નામનું દંપતી સુખપૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યું છે.
ઋગ્વેદી બ્રાહ્મણ છે, ભગવાનનું ભજન ભક્તિ કરવું અને ધર્મયુક્ત જીવન જીવવું એવા પ્રકારના ઉદ્દેશો લઈને ચાલતું આ દંપતી છે. સંવત 1795 ના શ્રાવણ વદી અષ્ટમીને દિવસ એક પુત્ર રત્નનો જન્મ થાય છે. રાજન, આ પુત્ર બીજું કોઈ નહીં પણ આપણા જે રામાનંદ સ્વામી છે એ જ છે. સંવત 1795 માં જન્મેલા આ બ્રાહ્મણ પુત્ર ધીરે ધીરે મોટા થવા લાગ્યા. પિતાએ તેનું નામ રામ શર્મા પાડ્યું. રામ શર્મા એ બાળપણથી જ ભગવત ભક્તિમય વાતાવરણની અંદર ઉછરેલા હતા અને તેમને પણ ભગવાનની ભજન ભક્તિ કરવાનો ખૂબ જ જસ્કો હતો. પિતાએ જ્યારે પોતાના પુત્રનું યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, ત્યારબાદ પિતાએ જ તેને શાસ્ત્ર અભ્યાસ કરાવ્યો, શાસ્ત્રોનું શ્રવણ કરાવ્યું, વિવિધ પ્રકારના સદગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. લગભગ 10 વર્ષની ઉંમર છે અને આવી અવસ્થાની અંદર આ રામ શર્મા એ પોતાના પિતા થકી શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતના શ્રવણ કરતા કરતા કોઈક સ્થાનની અંદર એમાં એવી વાત આવે છે કે ભગવાનની ભક્તિ કરવા માટે આપણને આ દેહ મળ્યો છે અને આ દેહી કરીને ભગવાનનું ભજન ભક્તિ કરવું એનાથી શ્રેષ્ઠ બીજું કંઈ કાર્ય નથી. ઘર સંસારની જે પ્રવૃત્તિ છે એની અંદર કંઈ માગ નથી. આવી વાત અંદર જ્યારે આવી એટલે રામ શર્માને મનાઈ ગયું કે આપણે આ દેહ કરીને ભગવાનનું ભજન ભક્તિ કરી રહ્યું છે. આપણે ઘર સંસારની પ્રવૃત્તિમાં પગલાં માંડવા નથી. આપણે આ ઘરનો ત્યાગ કરી અને પ્રભુની શોધમાં નીકળી પડવું છે. ભગવાનની શોધ કરવી છે. ભગવાનના દર્શન કોઈ કરાવે એવા સત્પુરુષની શોધ કરવી છે. એવી શોધ સાથે રામાનંદ સ્વામી અર્થાત રામ શર્મા એમણે પોતાના પિતા પાસે રજા માંગી પણ સીધી રીતે રજા મળી નહીં. વારંવાર બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર એમ ઘણા પ્રયત્નો કર્યા. ત્યારે પિતાએ કંટાળીને કહી દીધું કે રામ, જો તારે ઘરનો ત્યાગ કરવો હોય તો હવે હું તને રોકવાનો નથી. તું ચાલ્યો જા, પરંતુ તારી માતાની રજા તું એકવાર લઈ લે. એટલે મને અથવા કમને કરીને પણ પિતાની રજા તો રામ શર્માને મળી, પરંતુ હજુ માતાની રજા બાકી હતી. માતા પાસે જઈને પણ યાચના કરી કે માતા મને રજા આપો, મારે તીર્થોના દર્શન કરવા જવું છે. આવું બહાનું કાઢ્યું પણ છતાંય એમાં પણ કઈ વાત જામી નહીં. માતાએ કહ્યું કે અમે તારું મુખ જોઈને જીવીએ છીએ, તું અમારીથી દૂર ચાલ્યો જઈશ તો હવે કેમ કરીને જીવન વિતાવશું? માતા એ હું કાંઈ ન જાણું, મારે તો બસ જવું છે એટલે જવું જ છે એવો નિર્ધાર કરી દીધો. રામ શર્મા હજુ તો આ વાત જ્યાં કરે એટલામાં માતા તો એને તરત જ ના પાડી દે. બીજી વાર, ત્રીજી વાર વારંવાર પ્રયત્ન કર્યો છતાંય માતા માન્યા નહીં. પછી છેલ્લે માતાને કહ્યું કે જો માતા, તમે મને સીધી રીતે જવા દેશો, સારી રીતે મને રજા આપી દેશો તો હું કોઈ વખતે તમને કાગળ લખીશ, કોઈ વખતે તમને મારો સંદેશો મોકલાવીશ અને આપણે એકબીજાની જાણમાં રહીશું. પરંતુ જો તમે મને સીધી રીતે રજા નહીં આપો તો હું અહીંયાથી ભાગી શકીશ. એટલે માતાએ પણ છેલ્લે મને કરીને રજા આપી ના આપી, બસ એવું જ કંઈક થયું. અને એટલામાં રામ શર્મા કોઈક દિવસે ઘરનો ત્યાગ કરી અયોધ્યાથી નીકળી ગયા અને સીધા જ ભગવાનનો ભેટો કરાવે એવા કોઈક ગુરુની શોધમાં વિવિધ સ્થાનોની અંદર વિચરણ કરતા કરતા રામાનંદ સ્વામી અર્થાત રામ શર્મા એ રૈવતાચળ પર્વતની તળેટીમાં આવી પહોંચ્યા. રૈવતાચળ પર્વત એટલે બીજું કોઈ નહીં પરંતુ જૂનાગઢમાં આવેલો ગિરનાર. આ ગિરનારની તળેટીમાં આવી પહોંચ્યા છે. ગિરનારની તળેટીમાં ગોપનાથજી મહાદેવનું સુંદર મંદિર છે. ગોપનાથ મહાદેવ એટલે બીજું કોઈ નહીં પણ નરસિંહ મહેતા જ્યારે માથ ભરીને ભેટ્યા હતા અને જે શંકર ભગવાને નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા હતા એ જ આ ગોપનાથ મહાદેવજીનું મંદિર છે. એના શરણોની અંદર અહીંયા રામ શર્મા આવી પહોંચ્યા છે. રામ શર્માને અહીંયા એક અષ્ટાંગ યોગ સિદ્ધ એવા ગુરુ ગોપાળ વર્ણી, આ ગોપાળ વર્ણીના શિષ્ય આત્માનંદ સ્વામી એમનો જોગ થાય છે. આત્માનંદ સ્વામી પણ પોતાના ગુરુની જેમ જ અષ્ટાંગ યોગથી સિદ્ધ થયેલા હતા.
અષ્ટાંગ યોગની સાધના કરી અને સમાધિની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરનારા એવા આ આત્માનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામી અર્થાત રામ શર્મા, એમણે આ આત્માનંદ સ્વામીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર કર્યા છે. ગુરુજીને વાત કરી છે કે પ્રભુ મને તમારા શરણોમાં રાખો, હું પણ તમારી જેમ જ અષ્ટાંગ યોગની સાધના કરી અને સમાધિની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવા માંગુ છું. ભગવાનના દર્શન કરવાની મારી ખૂબ જ ખેંચા છે. એવી જ્યારે વાત કરી, આત્માનંદ સ્વામીએ રામ શર્માને પોતાના શિષ્ય બનાવ્યા, વૈષ્ણવી દીક્ષા આપી છે અને દીક્ષા આપી રામાનંદ સ્વામી એવું શુભ નામ ધારણ કરાવ્યું છે. હવે રામાનંદ સ્વામી ધીરે ધીરે આ આત્માનંદ સ્વામી પાસે અષ્ટાંગ યોગ શીખી રહ્યા છે. અષ્ટાંગ યોગની અંદર યમ નિયમ આસન પ્રત્યાહાર પ્રાણાયામ ધ્યાન ધારણા અને સમાધિ એક કક્ષા સુધી પહોંચવા માટે તત્પર બન્યા છે. કારણ કે બાળપણથી જ એમને ભગવાનમાં રુચિ હતી અને ખૂબ નાની અવસ્થાથી જ તેઓ આ કાર્યમાં જોડાયેલા હતા. એટલે એમને અષ્ટાંગ યોગની સાધના કરતા બહુ લાંબો સમય ન લાગ્યો અને થોડાક જ સમયની અંદર રામાનંદ સ્વામી અષ્ટાંગ યોગ પણ સાધી લીધો. મહાન એવા રામાનંદ સ્વામીને એક વખતે ખરેખર પોતાના ગુરુની જેમ જ અષ્ટાંગ યોગ સાધતા સાધતા સમાધિની અંદર તેઓ ચાલ્યા જાય છે અને સમાધિ અવસ્થાની અંદર શરીરના દરેક ચક્ર એ જાગૃત થાય કે સમાધિ અવસ્થાની અંદર એમને તેજનો અંબાર દેખાય છે, તેજનો અંબાર દેખાય છે. એટલે રામાનંદ સ્વામી સમજી ગયા કે હવે આપણને ભગવાનના દર્શન છે. આપણને આવું જે વિશિષ્ટ તેજ દેખાય છે, હવે આપણને આ તેજને પેલે પાર ભગવાન દેખાશે. પરંતુ શું થયું? રામાનંદ સ્વામી હજુ રાહ જોવે છે કે હમણાં ભગવાન દેખાશે, પરંતુ ભગવાન દેખાતા નથી. સમાધિમાંથી પાછા જાગૃત થયા. જાગૃત અવસ્થાની અંદર આવી રામાનંદ સ્વામી પોતાના ગુરુ આત્માનંદ સ્વામીને કહે છે કે ગુરુદેવ, મને સમાધિની અંદર તો અત્યંત તેજ દેખાયું, પરંતુ જ્યાં હું ભગવાન જોવાની લાલસા કરું છું એ ભગવાનમાં તો મને દર્શન જ ન થયા. ગુરુદેવ, મારા ઉપર કૃપા કરો, મને ભગવાનના દર્શન કરાવો. આત્માનંદ સ્વામી એ વખતે ઉચ્ચારણ કરે છે, તમે જે ભગવાનની વાત કરો છો, તમે જે ભગવાનને પામવા માંગો છો, એ ભગવાન જ આ તેજ છે. અને જે ભગવાનની આકૃતિનું આપણે પૂજન કરીએ છીએ, જે ભગવાનની આપણે વાત કરીએ છીએ, એ ભગવાન જ આ તેજ પુંજ છે. અને આ પૃથ્વીલોક ઉપર રહીને આપણે જે ભગવાનની મૂર્તિઓ જોઈએ છીએ, એ બધી તો આપણે બધા મનુષ્યોએ બનાવેલી મૂર્તિ છે. બાકી ખરેખર ભગવાન એ તો નિરાકાર છે, એને કોઈ આકાર નથી, એ તો તેજનો પુંજ છે. જ્યાં આત્માનંદ સ્વામી આવા વચન ઉચ્ચાર્યા, રામાનંદ સ્વામી તરત જ ત્યાં મૂર્છિત અવસ્થાને પામી ગયા. મૂર્છા આવી ગઈ. 2 ઘડી સુધી મૂર્છા અવસ્થાની અંદર રહ્યા બાદ રામાનંદ સ્વામી જાગૃત થયા. રામાનંદ સ્વામીએ મનમાં નિર્ધાર કર્યો કે ભગવાનના આકારનું જે ખંડન કરતો હોય, જે ભગવાનને નિરાકાર કહેતો હોય, એ મારો ગુરુ ના હોઈ શકે. કે મારે એની પાસે રહેવાય પણ નહીં, અથવા તો એને પોતાને જ ભગવાનનું સાચું જ્ઞાન નથી એવો મનની અંદર નિશ્ચય કરી રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા. આત્માનંદ સ્વામી એમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો, પરંતુ રામાનંદ સ્વામી રોકાયા નહીં અને જઈને શ્રીરંગ ક્ષેત્ર, જે અત્યારે હાલમાં તમિલનાડુમાં શ્રીરંગમ જેને કહેવાય છે, એ ક્ષેત્રમાં ચાલ્યા ગયા. શ્રીરંગ ક્ષેત્ર વૈષ્ણવ સંપ્રદાયનું, વૈષ્ણવ પરંપરાનું ખૂબ જ મુખ્ય મથક કહેવાય છે. વૈષ્ણવ સંપ્રદાયના મોટા મોટા આચાર્યો ત્યાં રહીને ભગવાનની સેવા કરેલી છે, ત્યાં રહી ભગવાનના ઉપદેશો ઇત્યાદિનું શ્રવણ અને કથન બંને કરેલું છે. વૈષ્ણવ સંપ્રદાયના જ સૌથી મોટા આચાર્ય કહી શકાય એવા શ્રી રામાનુજાચાર્યનું પણ આ ક્ષેત્ર કહેવાય છે. ત્યાં રહી રામાનુજાચાર્યએ પણ ઘણો બધો ઉપદેશ કરેલો. હવે અહીંયા રહી રામાનંદ સ્વામીએ નિર્ધાર કર્યો કે આપણે ભગવાનની ભજન ભક્તિ કરીશું. આપણને કોઈ સારા ગુરુ મળશે તો આપણે એની પાસે રહી અને ભગવાનના દર્શન કરીશું, નહીંતર ત્યાં સુધી અહીંયા રહીશું. એવામાં એમને પ્રબંધનામૃત એવા નામનો એક ગ્રંથ મળે છે. એ ગ્રંથનું તેઓ પઠન કરે છે, અધ્યયન કરે છે
પ્રપન્નામૃતનો અર્થ થાય છે કે જે શરણે આવેલા છે એવા લોકોનું અમૃત. પ્રપન્નામૃત એટલે શરણે આવેલા લોકોનું અમૃત, એવા આ ગ્રંથનો અર્થ છે કે જેની અંદર વૈષ્ણવ સંપ્રદાયના રામાનુજાચાર્ય ઇત્યાદિ જે બધા આચાર્યો થયા, તો એ આચાર્યોનું જીવન અને એમના દ્વારા કહેવામાં આવેલા ઉપદેશોનું આની અંદર શ્રવણ કરાવવામાં આવ્યું છે, એની અંદર લેખન કરવામાં આવ્યું છે. એવો આ ગ્રંથ છે, સદગ્રંથ છે. એનું વાંચન કરતા કરતા એમાંથી ભગવાન સંબંધી ભક્તિ માર્ગ વિશે જાણતા જાણતા રામાનંદ સ્વામી શ્રીરંગમની અંદર રહ્યા છે, શ્રીરંગ ક્ષેત્રમાં રહ્યા છે અને અહીંયા પ્રભુનું ભજન કરી રહ્યા છે. કોઈક વખતના સમયે વહેલી સવારે જ્યારે રામાનંદ સ્વામી એ નિદ્રા અવસ્થાની અંદર હોય છે, એ વખતે એમને સ્વપ્ન દર્શન થાય છે. એક સ્વપ્ન દેખાય છે. એ સ્વપ્નની અંદર વૈષ્ણવ સંપ્રદાયના તિલકો, વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ ચિહ્નોથી યુક્ત એવા કોઈક તેજોમય પુરુષના તેમને દર્શન થયા અને એ પુરુષ જ્યારે નજીક આવ્યા ત્યારે રામાનંદ સ્વામી એમને દંડવત કર્યા છે. સ્વપ્નની અંદર દંડવત કર્યા ત્યારે સામે ઉભેલા તેજોમય પુરુષ કહે છે કે તમે મને રામાનુજાચાર્ય જાણો, હું રામાનુજાચાર્ય છું. તમે અહીંયા આવી જે ભગવાનની ભજન ભક્તિ કરી રહ્યા છો એ ખૂબ સારું કાર્ય છે. પ્રભુ તમે તો ખૂબ મહાન છો. રામાનંદ સ્વામી ઉચ્ચારે છે કે હે રામાનુજાચાર્ય, તમે ખૂબ મહાન છો અને તમે તો ભગવાનની પ્રાપ્તિ પોતે પણ કરેલી છે, બીજાને કરાવેલી છે. મારે પણ ભગવાનના દર્શન કરવા છે, મને ભગવાનના દર્શન કરાવો, મારી આ એક જ લાલસા છે. ત્યારે રામાનુજાચાર્ય એ રામાનંદ સ્વામીને કહે છે કે રામાનંદ, હું તમને દીક્ષા આપું છું. સ્વપ્નની અંદર જ દીક્ષા આપી, સ્વપ્નની અંદર દીક્ષા આપી અને બે મંત્રો પણ આપ્યા કે તમે નિશ્ચિત થઈ ભગવાનનું ભજન કરો. કોઈ પણ પ્રકારના ઉદ્વેગ મનની અંદર ધારશો નહીં અને તમારા જેવા અનેક મુમુક્ષુઓને પણ તમે દીક્ષા આપી એમને પણ ભગવાનના માર્ગે તમે જોડો. આવી મારી તમને આજ્ઞા છે. નિશ્ચિત થઈ તમે વિવિધ સ્થાનોની અંદર પરિભ્રમણ કરો, ત્યાં રહેલા મુમુક્ષુઓને દીક્ષા આપો, એમને ભગવાન તરફ જોડો, તમે પણ ભગવાનની ભજન ભક્તિ કરો. આમ કરતા કરતા એક દિવસ તમને ભગવાનના દર્શન ચોક્કસપણે થશે. રામાનંદ સ્વામી સ્વપ્નની અંદરથી જાગૃત થયા છે. નિશંક મનવાળા થઈ રામાનંદ સ્વામી હવે આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે, ભગવાનનું ભજન ભક્તિ કરે છે અને આનંદથી રહે છે. પોતાના સમીપે આવેલા મુમુક્ષુને પણ તેઓ દીક્ષા આપી અને ભગવાન સંબંધી વાત કરે છે. એવામાં કોઈ વખતે રામાનંદ સ્વામીને ભગવાનના ખરેખરા દર્શન થાય છે. સ્વપ્નની અંદર આ રીતે ભગવાન સાક્ષાત તેમને દેખાયા, ભગવાને તેમને આશીર્વચન આપ્યા, ભગવાને ખૂબ વાર્તાલાપ કર્યો. આવા સગળા દર્શન દિવ્ય અલૌકિક તેજમય સ્વરૂપ એના દર્શન રામાનંદ સ્વામીને થયા અને એમને જે નિર્ધાર કર્યો હતો કે મારે ભગવાનના દર્શન કરવા છે એ હવે અહીંયા પૂરો થયો. હવે તો આનંદથી રામાનંદ સ્વામી પોતે ભગવાનનું ભજન કરે, બીજાને ભગવાનનું ભજન કરાવે. ગુજરાત પંથકની અંદર સર્વત્ર રામાનંદ સ્વામી એક બહુ મોટા ગુરુ તરીકે ઓળખાવા લાગ્યા. વિવિધ સ્થાનોની અંદર તેમણે આશ્રમોની સ્થાપના કરી, સદાવ્રતોની સ્થાપના કરી. લોજપુર કહેવાય, માંગરોળ કહેવાય, ભુજની અંદર એવી રીતે અલગ અલગ સમગ્ર ગુજરાતભરની અંદર તેમણે પોતાના આશ્રમો સ્થાપ્યા છે અને ઘણા બધા સંતો પણ હવે તેમની પાસે રહેવા લાગ્યા છે. આવું મોટું એક પ્રકારનું કહેવાય કે ભગવાનની ભક્તિનું વાતાવરણ રામાનંદ સ્વામી ઊભું કરી દીધું છે. અસુરો દ્વારા પરેશાન પણ કરવામાં આવે છે, જેમ કે ધર્મદેવ અને ભક્તિ માતાને પણ પરેશાન કરવામાં આવ્યા હતા. એ જ રીતે રામાનંદ સ્વામી પણ ભજન ભક્તિ કરનારા હતા, એટલે અસુરો એમને પણ ઘણો બધો પરેશાન અને હેરાન કરવાનો મોકો છોડતા નથી. અસુરો દ્વારા પ્રતાડિત થયેલા રામાનંદ સ્વામી હવે વૃંદાવનની અંદર આવી પહોંચે છે. વૃંદાવનની અંદર પણ તેઓએ ભગવાનના લીલા સંબંધી એવું ભાગવતનું શ્રવણ કર્યું છે. ભાગવતનું શ્રવણ કરતા શ્રી કૃષ્ણ ભગવાનની એમનામાં એક કહેવાય કે ભક્તિની આહલેખ જાગી છે અને હવે તો તે શ્રી કૃષ્ણમય બની ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું ગાન પોતે કરે છે, બીજા પાસે કરાવે છે, બીજાને પણ ભગવાનના ગુણોનું શ્રવણ કરાવે છે. અને રામાનંદ સ્વામીને ઘણી બધી વખત શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન સ્વપ્નની અંદર, સમાધિની અંદર આવી અલગ અલગ અવસ્થાઓની અંદર થતા હોય છે. રામાનંદ સ્વામી
આ રીતે ભગવાનની ભજન ભક્તિ કરતા કરતા એ વૃંદાવનથી પ્રયાગ ક્ષેત્રની અંદર આવી પહોંચ્યા છે. આ એ જ પ્રયાગ ક્ષેત્ર જેની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા આવી પહોંચ્યા છે. બંનેનો એકબીજા સાથે ભેટો થાય છે. હવે આગળના કથાનકની અંદર આપણે જોઈશું કે ધર્મદેવ અને ભક્તિદાયી દેવી દ્વારા રામાનંદ સ્વામીની કેવી સેવા થઈ, રામાનંદ સ્વામીએ તેમને કેવો ઉપદેશ આપ્યો અને તે ઉપદેશને પ્રાપ્ત કરી ધર્મદેવ અને ભક્તિ માતાએ પોતાના જીવનમાં કેવું ચરિતાર્થ કર્યું અને ઉપદ્રવ જે અસુરો દ્વારા ઉપદ્રવ પામ્યો હતો એ ઉપદ્રવથી તેમને કેવી રીતે છુટકારો પ્રાપ્ત કર્યો એ સગળી એ બાબતો હવે આપણે આવતા સત્રની અંદર જાણીશું. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની